હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૂકા ખાખરા બનાવીશું। સૂકા ખાખરા બનાવવા માટે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે। તેમાં સૂકી મેથી, હળદર પાવડર અને નિમક ઉમેરી તેને આપણે લોટ બાંધીએ તેવો લોટ બાંધી કણક તૈયાર કરી લેવાની છે। તો આપણે આ કણક તૈયાર છે। હવે આપણે મંચુરિયન ખાખરાનું કણક તૈયાર કરશું। એના માટે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ, નિમક, હળદર પાવડર અને જે મંચુરિયનનો સૂકો મસાલો આવે છે તે ઉમેરી તેની પણ કણક બાંધી લેવાની છે। તો આ બંને કણક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાંથી ખાખરા બનાવીશું। ખાખરા આપણે સાવ આછા બનાવવાના છે અને આપણે તેને લોટીમાં શેકી લેવાના છે। એકદમ દબાવી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણા ખાખરા બનીને તૈયાર છે। તો આ બંને રીતે ખાખરા શેકીને તૈયાર થઈ ગયા છે। આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।